રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ માથાકૂટ થઈ છે। અંબિકા ટાઉનશીપમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીના પ્રશ્ને લોકો એકઠા થયા છે, પરંતુ પાણી ન મળતું હોવાનો આક્ષેપ લાગ્યો છે। આક્રોશ સાથે પાણી આપવા સ્થાનિકોએ માંગ કરી છે। અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે મોટી સંખ્યામાં લોકો છે। કોર્પોરેશનનો વેરો ભરીએ છીએ, પાણીની કમ્પ્લેન 3 વર્ષથી કરી છે, બિલકુલ પાણી નથી આવતું। રીડિંગ સહિત અમે કોર્પોરેશનમાં આપેલા છે, પાણીના બધા રીડિંગ બતાવી સાહેબોને બધાને મળ્યા છે, પાણી આવતું જ નથી। પાણી માટે અમારે કઈ કરવું જ પડે એમ છે, હાલમ જ નથી। પાણી આપો, બીજી વાત જ નહીં। પાણી વગર કેવી તકલીફ પડતી હોય છે? અત્યારે એક વ્યક્તિ દીઠ 500 થી 600 રૂપિયાનું પાણી લેવું પડે છે। એ પાણીનો પ્રશ્ન મોટો છે। જે તમારા વિસ્તારમાં ટોટલ કેટલા લોકો રહે છે? 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે। અત્યારે 25 થી 30 હજાર લોકો પાણી વિહોણા છે, અને હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મોટા એપાર્ટમેન્ટમાં પાણી ખોલીને એના ટાંકા ભરાઈ જાય છે, ફૂલ ભ્રષ્ટાચાર થાય છે। એની સામે પગલાં લેવામાં નથી આવતા। એ કોઈને એક ટેન્કર આવતું નથી, અને નાના એપાર્ટમેન્ટ વાળાને બધાને ડેઈલીના 3 ટેન્કર આવે છે। કહી શકાય કે અત્યારે જે છે અંબિકા ટાઉનશીપ વિસ્તારના જે લોકો છે તે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અત્યારે જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 25 થી 30 હજાર જેથી પણ વધુ લોકો રહે છે, અને પાણી અપૂરતું આવતું હોવાનો આક્ષેપ સાથે અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ચૈતર વસાવાની મનસુખ વસાવાને સલાહ છે। મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ। મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી। સાંસદ મનસુખ વસાવાને રિટાયર કરવાના છે। હાલ ભરૂચ પાઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા। તો આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે, અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ પાઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે। અમને તક મળવી જોઈએ। દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે। વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। તો આપ ઉમેદવાર ચૈતર વસાવાનો હુંકાર, ભરૂચની જનતા મને આશીર્વાદ આપશે। જંગી બહુમતીથી ભરૂચ બેઠક જીતીશ। ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું, ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ, બધાની દુઆઓ મળશે, અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું, એ અમને આશા પણ છે। તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે। દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા કરશે કેસરિયા। 11 માર્ચે 11 વાગે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે। સીઆર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાશે, અને વસાવા અને ગાંધીનગર કમલમમાં કેસરિયા કરશે। તો લોભ લાલચ વગર ભાજપમાં જોડાવાનું છું તેવું કહેવું છે। ભાજપ એક એવી પાર્ટી છે જે વિકાસ કરી રહી છે, અને હું મારા વિધાનસભા વિસ્તારમાં વિકાસ ઈચ્છું છું। તો બીટીપી નેતા પણ હવે બીજેપી તરફ પ્રયાણ કરી રહ્યા છે। બીજેપીમાં તેઓ જોડાશે, 11 તારીખે તેઓ જોડાશે।